બહેનપણીએ જ બહેનપણીની હત્યા કરી નાખી. બનાસકાંઠાના પાલનપુરની આ ઘટના સાંભળીને તમારા પણ કાળજા કપાઈ જવાના છે. જે આ મિત્રો વાત કીધો તો તમારા ઘરે પણ કામ કરવા વાળી આવે છે. હવે આ બેનના ઘરે, શાંતાબેનના ઘરે તો છેલ્લા 15 વર્ષથી રેખાબેન નામની યુવતી છે એ કામ કરવા માટે આવતી હતી. બંનેના સારા એવા સંબંધ પણ હતા. 15 વર્ષથી કામ કરી રહી હતી. હવે આમની અંદર જે ઘટના ઘટી છે, 35 લાખ રૂપિયા અને 80 તોલા સોનું શાંતાબેને રેખાબેન જે કામ કરવા વાળી આવતી હતી તેને આપેલું હતું. અને આ મામલેથી જ પોતાની બહેનપણીની જ હત્યા કરી નાખી. જે આ મિત્રો વાત કીધો બનાસકાંઠાના પાલનપુરની આ ઘટના જે જોવા મળી છે. હવે આ જે બેન શાંતાબેન છે તેના પતિ છે એ પોકે રડી રહ્યા છે કે મને મારી પત્ની પાસે આપો. જે આ મિત્રો વાત કીધો જે રીતે બિઝનેસ ઉદ્યોગપતિ છે અને તેના જ ઘરે કામ કરવા વાળી આવતી હતી રેખાબેન રાઠોડ નામની જે યુવતી હતી. હવે આમને જ એની પત્ની એટલે કે જે ઉદ્યોગપતિ હતા તેની પત્ની રેખાબેન જે રીતે શાંતાબેન છે તેની સાથે સારા સંબંધ થઈ ગયા હતા. અને આમની અંદરથી જ તે શાંતાબેને 35 લાખ રૂપિયા અને 80 તોલા સોનું આપ્યું હતું રેખાબેનને. હવે આ બંને યુવતી, આ બંને સારા એવા બંને મિત્રતા ફેમિલી જેમ થઈ ગયું હતું. અને છતાં એક ટાઈમની અંદર આજે રેખા રાઠોડ છે તે કોલ કરે છે શાંતાબેનને કે હું તમને પૈસા આપું છું, પાછા તમારી જે મને આપેલા હતા લઈ જાઓ. અને ત્યારબાદ તેની હત્યા કરી નાખે 4-5 લોકો ભેગા મળીને. જે આ મિત્રો વાત કીધો હાલ એક એવી ઘટના જોવા મળી છે ને આ ઘટના જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે. તમને વિશ્વાસ નહીં આવે કે છેલ્લા 3 દિવસથી આ યુવતી ગુમ હતી. હવે તેની લાશ મળે છે એક ગટર જેવા હતું, પુલ હતું તેની નીચેથી. અને પોતાનો પતિ રડી રહ્યો છે પોકે કે મારી પત્ની મને પાછી આપો. જે આ મિત્રો વાત કીધો તમે વિચાર કરો કે કેટલી સારી એવી મિત્રતા ફેમિલી જેમ થઈ ગયું. 15 વર્ષથી કામ કરતી હતી એ મહિલા, છતાં આવી રીતે આવું કર્યું. હાલ આની ફેમિલી એટલે કે જે શાંતાબેન છે તેના પરિવારના લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી આ જે કર્યું છે, હત્યા કરી નાખી છે, તેનો વરઘોડો કાઢવામાં ન આવે, તેને સજા મળવામાં ન આવે ત્યાં સુધી અમે લાશને પણ નહીં અડીએ. જે આ મિત્રો વાત કીધો આ ઘટના છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. તમારા બધા લોકોએ આ ઘટના વિશે શું કેવું છે વિડીયો બંને એટલો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ પલ્લેની જાણકારી લાવતો રહું. હવે શું થાય છે આવનારા ટાઈમની અંદર શું થાય છે જે પણ થશે તમારા સમક્ષ જાણકારી લેવીશ. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે છે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.